વડે ઓળખવા. જ્ઞાનની આંખ એટલે દિવ્ય દ્રષ્ટિ. અવાજ આવે ને? જ્ઞાનની આંખ એટલે દિવ્ય દ્રષ્ટિ. તો આપણને પણ દિવ્ય દ્રષ્ટિ મળે. હવે દિવ્ય દ્રષ્ટિમાં તો ઘણી વખત એવું થાય, એટલે શું? બે આંખો તો દીધી, ચર્મચક્ષુ, પણ ત્રીજું લોચન, ત્રીજી આંખ એટલે બુદ્ધિ, મગજ. અને એમાં આપણને જ્ઞાન થાય અને એના મારફત દિવ્ય દ્રષ્ટિ મળે. આપણે ભલે ભોળાનાથને કહીએ ત્રિનેત્ર, પણ આપણે ત્રીજું નેત્ર ખોલતા જ નથી. હા, બુદ્ધિને કેટલી વાપરી? જેટલું હું ખાઉં, પીવું, ઊંઘું, બોલું, હાલું, ચાલું, સંસાર કરું, બસ એટલામાં જ આપણે રહ્યા. એનાથી આગળ ગયા. તો એના માટે શું કરવું મારે? કારણ આ આપણને ભગવદ્ ગીતા ત્રીજું લોચન ખોલે, એટલે દિવ્ય દ્રષ્ટિ આપે. જ્ઞાન ચક્ષુષા, જ્ઞાનની આંખો. એટલે તો આપણા કપાળમાં જે ચાંદલો કરીએ, તિલક કરીએ, એનો અર્થ જ આ તો હવે આજે ઊંધા પાટા ચડી ગયા છે કે ફલાણા સંપ્રદાયનો એટલે આવું તિલક કરવાનું, ઓલો સંપ્રદાયનો એટલે આવું તિલક કરવાનું. હકીકતમાં બુદ્ધિની પૂજા છે. બુદ્ધિમાં ભગવાન આવે જ નહીં. જ્ઞાન મારફત ભગવાનની ખબર જ ના પડે. તો સામે રામની મૂર્તિ છે કે કૃષ્ણની મૂર્તિ છે એ ખબર જ ના પડે. પેલા અહીંયા બેસે, ફલાણા ભાઈ આવ્યા, હવે એનો ફોટો જો અહીંયા ના હોય ને તો હું એને ઓળખતો નથી. એટલે પહેલી પૂજા અહીંની છે. કપાળમાં ચાંદલો કરવાનું, તિલક કરવાનું, એનો અર્થ જ આ. તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજે. તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારવાની છે, તો જ જ્ઞાન આવે. હકીકતમાં આપણે ક્યાં છીએ, કેમના છીએ, કોઈ દી ચકાઈશું જ નહીં. સમજા વિનાની હાંગલા પીંજણ પબેડા ખાય, શીશોડો ભરડે શેરડીને રહ કુંડીમાં જાય. આંગા ભગત, સાંગા ભગતે કીધું. સમજા વિનાની હાંગલા, આંગા ભગત કે પીંજણ પબેડા ખાય. અટાના છોકરાઓને તો પીંજણ હું પબેડો હું એ જ ખબર નથી. આપણે ગામડામાં ખાટલો કાઠીનો હોય ને એને ઊંધો નાખે, પછી રૂ ગંઠાઈ ગયું હોય ને એટલે ગોદ ગાદલા તોડે અને પછી તપાવે અને પછી એને બે લાકડીથી પીંજે. પીંજણ પબેડા ખાય, હા, શીશોડો ભરડે શેરડી ને રહ કુંડીમાં જાય. એ કે મારે શું લેવા દેવા? ઘણી વખત આપણે સાંભળતા હોઈએ ને તો હા અહીંથી જાય ને અહીંથી નીકળી જાય. આપણે પેલા પિંજણ થી પીંજતા, પછી પેલું તાર વાળું પીંજવાનું આવ્યું. બકબો બકબો બક ધુનક ધુનક ધુન તાંત બજાઈ નીકળા રાગ રૂય બની સાબુન કા જાય. હા, યા મામા મામ કરે એટલે અવાજ આવે. બકબો બકબો બક ધુનક ધુનક ધુન તાંત બજાય એટલે તાર બાજાય વગાડ્યો. રૂય બની સાબુન કા જાય એટલે રૂ કેવું થાય? સાબુનું ફીણ હોય ને એવું. હવે તો બધા આવી ગયા પીંજણ. હવે તો આ પીંજાર અન્ય જાય એટલે મશીનમાં નાખે ને કોણ કહેતી કાઢ નાખે. પણ જે આપણે નાના હતા ને જે જોયું હતું ત્યારે હાંગા ભગત દેહી જતા ને, એ કઈ મોટી ડિગ્રી લેવા નહોતા ગયા. પણ આવી નાની નાની કોઠા સુધી સમજણથી આપણને સમજાવ્યું કે એવું ન હોવું જોઈએ કે જ્ઞાન રસ ક્યાં જાય. હવે રસ તો ઘણા પ્રકારના છે. ભક્તિ રસ છે, વીર રસ છે, શૃંગાર રસ છે, કરુણ રસ છે, હાસ્ય રસ છે. રસ ઘણી પ્રકારના છે. હવે મનો આપણે કયો રસ લઈએ છીએ એની ખબર નથી. પછી કેરીનો રસ ખાઈએ છીએ, હા, કે પછી પપૈયાનું જ્યુસ એટલે એનો રસ કાઢીને પીએ એ ખબર નથી. પણ આપણો રસ નીકળી જાય. હા, શીશોડો હાલતો હોય ને, ઉનાળો આવે એટલે એ નીકળે પેલા શેરડીના રસ પાવા વાળા. ઊંધો નાખે ને, સતો નાખે ને, બેવડો નાખે ને, લીંબુ મૂકીને નાખે ને, પછી હા એવો મયડી નાખે, ભયડી નાખે ને, અને પછી વાહે સોતા વધે.
હા, હવે એમાં દિવાળી મેલાવો હળગી જાય. હા, આપણે સંસારના શિશોડામાં 2-4 વાળા મયડી નાખ્યા હોય, હજી મૂકવો નથી સંસાર કે, અને પછી વાહે કઈ રસ વધે નહીં. દિવાળી મેલા ભેગો હળગવાનો હોય ને એવો ભગવાનને કે લ્યો હવે આમાં તને ચૂસવું હોય ચૂસ. ભગવાન કે હવે કઈ રહેવા દીધું નથી, હવે મારી પાસે આવ્યો. આ દેહને પણ આપણે એવો લઈને જઈએ ને તો ભગવાન પણ વિચાર કરે કે ટમેટા જેવો હતો અને હવે તું આવો કચરો લઈને મારી પાસે આવ્યો છો. હા, મને તો એક ભાઈ કીધું હતું કે ભગવાનને વાળ બહુ વાલા ને, એટલે કે વાળ ઉતારીને જ ભગવાનને પગે લાગીએ તો કે ભગવાન રાજી થાય. હું કહું ભગવાનને વાળ દેવાથી રાજી થાય? એવું કઈ હોતું છે? હવે આ વાણંદ છે એ બધાને ટકો કરી અને ડબ્બો ભરી અને કોકના દરવાજે મૂકી આવે અને હવારમાં ઓલો દરવાજો ખોલે તો જૂ વાળા ને લીખ વાળા ને ડંડરફ વાળા ને કાળા ને ધોળા ને આવા બધા વાળ હોય. આપણને ગમે ખરા? અરે આ કોણ અહીંયા ડબ્બો નાખી ગયું? તો ભગવાનને ગમે? મને કે તો ત્યાં વાળ હુકામે ને ઉતારવાના. હું કોઈ એની પાછળ એક હેતુ હતો કે તારો અહમ ઉતારીને તારે ત્યાં જવાનું છે. આ અહમ ઉતારવાનો હતો. માથે કઈ અહમ જેવું રહ્યું નહીં, ના પાઘડી રહી ના ટોપી રહી, એટલે ટકો કરાવીને જાય. જોકે એ લોકોને વાળમાંથી ઘણી આવક થાય. હા, હવે એનો ધંધો આયલો, પણ આપણે ઊંધું પકડી દીધું. અને એટલે કીધું કે જ્ઞાન ચક્ષુષી ચકાસવાનું કે હું કરું છું બરાબર છે કે નહીં, અને બરાબર છે એ મેં કર્યું કે નહીં. આને કીધું જ્ઞાન ચક્ષુષી. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 18મો શ્લોક આપણે જોઈએ છીએ. ભગવાન અહીં કહે છે મહાપુરુષોને આ કોઈ કર્મ કરવાની આયોજન પ્રયોજન રહેતું નથી. પ્રસ્તુત શ્લોક 3 અધ્યાયના 18માં બરાબર ઉપરયુક્ત સાધનાની સિદ્ધિની વાત છે. ત્યાં 2 અધ્યાયના 47મા શ્લોકમાં અને 3જા ચરણમાં સાધકને માટે જે વાત કહેવામાં આવી છે તે પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધમાં સિદ્ધ મહાપુરુષને માટે કહેવામાં આવી. 2 અધ્યાયના 47મા શ્લોક હકીકતમાં કર્મણ્યવાધિકાર હસ્તે માં ફલેસુ કદાચન, એ જે આપણે બોલીએ છીએ ને એ 2 અધ્યાયનો 47મો શ્લોક કે તેમનો કોઈ પ્રાણી અને પદાર્થ સાથે કોઈ સ્વાર્થનો સંબંધ રહેતો નથી. જ્યાં સ્વાર્થ આવે ને ત્યાં બહુ વાલય લાગે ને સ્વાર્થ પતે એટલે નફરત થાય. જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં કાયમ પ્રેમ રહે. સ્વાર્થ નથી ત્યાં કાયમ પ્રેમ રહે. જ્યાં સ્વાર્થ આવ્યો ત્યાં પેલા બહુ ગમે ને પછી ના ગમે, કારણ કે એ સ્વાર્થ પૂરો થઈ ગયો એટલે હું કોણ ને તું કોણ. એટલે તો અમારે ગામડામાં કહેવત છે ગુમડું ફૂટ્યું ને વૈદ વેરી. હા, ગરજ પતિ એટલે તકલીફ. ત્યાં પહેલા અને 4થા ચરણમાં સાધકને માટે જે વાત કહેવામાં આવી છે તે પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધમાં સિદ્ધ મહાપુરુષને માટે કહેવામાં આવી છે કે તેમનું કર્મ કરવા અથવા ન કરવા બંનેમાં કોઈ પ્રયોજન રહેતું નથી. એ કર્મ કરે કે ના કરે એવું કોઈ પ્રયોજન રહેતું નથી. કારણ કે આ રીતે 17મા અને 18મા શ્લોકોમાં કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરુષના લક્ષણોનું જ વર્ણન કરવામાં આવ્યું. હવે કર્મયોગીના લક્ષણો બતાવ્યામાં તો કઈ એને તો કઈ ભગવાન મળી ગયો છે, હવે એને તો કઈ કરવાની જરૂર રહેતી નથી. તો કેમ કરે છે? કારણ કે માણસ ક્યારેય નવરો બેહી શકતો નથી. આપણે નિવૃત્ત થાય ને કોઈ ઘેરે બેહાડી દે ને તો ભલે પલોઠી વાળીને બેઠા હો પણ મનમાં હાલતું જ રહે. અને હાવ નવરો માણસ છે ને નખોદ વાળે, એને કોઈ દી સારો વિચાર આવે નહીં. હાવ નવરો બેઠો હોય ને એટલે નબળો વિચાર આવે ને એટલે પછી એને એમ થાય કે ઓલા હાડા બે બાંધતા નથી, બે બાંધે તો જોવાની મજા આવે એટલે ધવા હાટું કરે. બોલ, હા, એક ગામમાં તો ડોશી એવી હતી ને ઘર ભંગણી કહેવાય. એ જેને ઘરે જાય એનું ઘર ભાંગે. એને હક નો થાય, નવરા બેઠા ઘરે બહુ કામ કરવા ન દે ને એટલે આખા ગામમાં આટો માર્યા કરે. એમાં નવું કપલ પૈણીને આવ્યું એટલે ત્યાંથી નીકળ્યા તો એ બાએ કીધું, અરે છોડી કે શું કરે છે? અરે બા આવો નવા પૈણીને આવ્યા લાગો. તો કે હા. તો બેઠા બા કે ચા પાણી પીને જાજો. ઉંમર લાયક હોય એટલે બા કી માને આપે અને આડોહી પાડોહી એકાબીજાને ઈશારા કરે કે આજે આ ઘરમાં લાગશે.
આ ડોહી અહીંયા આવી. ઘણી વખત એવું થઈ જ જાય, એની આદત જ એવી. હા બહુ બેટા કે બહુ સારું, તું સારી છો. હમણાં જ કે નવા નવા પરણીને બહુ ભળે કે હો બાઈ કે. એટલે ડોહીને તો ચોટલી ખીતો થઈ ગઈ, ભળે છે નું કે. હા ઘણા એવું જ હોય, બેન ભળતું હોય નોખા કેમ કરે. હા અમુક કાતર જેવા હોય ને અમુક ખોઈ જેવા હોય. હવે કાતરમાં લોઢું વધારે, કિંમત વધારે, અને ભળની દીકરી જાય ને આ બે કટકા કરે, નોખા જ કરે. અને હોય નાની, વજન ઓછો, કિંમત ઓછી, પણ જ્યાં ભળની દીકરી જાય ને ત્યાં નોખા હોય ને ભેગા કરે. કાતર કાપી કરે અડગું સોય સદૈવ નિવાસ બતાવે. તો એવા બનવા દે. આ ડોહી તો કાતર જેવી જ હતી. એટલે ચા પાણી પીતા પીતા કે બેટા તારો ઘરવાળો આમ તો હારો, પણ એટલે હવે એટલી વાત કરીને મૂકી દીધી. પણ શું કે? તો કે ના ના કે હવે નથી કેવું. હવે એટલું કહ્યું એટલે ઓને ઇંતજારી જાગી વહુ ને બાઈ ને. કયો તો ખરા. ના ના કે ના તમારે તકલીફ થાય છે. અરે કયો તો ખરા કે. ઓલી પરવાને બાવડું ચાલીને બેહાડીને કીધું મારા હમ કયો તો ખરા. તો કોઈને કહેતી નહીં મારા હમ. હા કોઈને કહેતી નહીં. આપણે ગામમાં નથી કહેતા. હા કોઈની વાત હોય ને તો એને કહેવા મારા હમ, કોઈને કહેતી નહીં. એમાં આખા ગામમાં વાત ફરી જાય. બોલ ઓલીઓને કે ઓલીઓને કે હમ ખાતા ખાતા આખા ગામમાં પૂગી જાય. એટલે ડોશીને પૂછ્યું એટલે કે જુઓ તારો ઘરવાળો છે ને એ ગયા ભાવમાં કૂતરો હતો. હા એ કે તમને ક્યાં જ ખબર? તો કે વાહુ સાટજે. એટલે જો એ કે ખારો લાગે ને તો માનજે કૂતરો હતો, નહીં તો મારી વાત ખોટી માન. હા એટલે આટલું કઈ ડોહીમાં નીકળી ગયા. બેટા શાંતિથી રહેજો, સુખી રહેજો. પછી પાછા આશીર્વાદ એવા દે. લગાડી તો દીધી અને સીધા ભાગોડે ગયા. તો ઓલો નોકરીએથી આવતો હતો ને, અરે બેટા તારી વહુ તો બહુ સારી. કારણ કે બે જગ્યાએ કરંટ મારવો પડે ને તો જ ફ્યુઝ ઉડે. હા અરે બા કે અરે તારી ઘેરે ગયો તો કે આવકાર હારો દીધો, ચા પાણી પાયા, બહુ વખાણ કર્યા. પણ એટલે કે હે બા મારી વહુ નું હું પણ? તો કે ના બેટા હવે જાને કે મારે કઈ કેવું. ના ના એ કે બેસી ગયો ધરા. માજીને બહુ વિનંતી કરવા મારા હમ તમારે કેવું જ પડશે. કે હું કહું બેટા, મને સારું કે અંદર પેટમાં બળે. તો કે હું તારી વહુ તો નાગણી છે. હા એ માણાના રૂપમાં આવી છે. હે? તો કે હા કેમ ખબર પડે? તો કે જોજે રાતે હુઈ જાય ને તું તઈ વાહ તારો સાક્ષી. એટલે માન લેવાનું નાગણી છે. અને ભાઈ ઓલો આવ્યો શંકાથી જો મારી બેટી નાગણી ઘરમાં ઘરી, પણ ખાતરી કર્યા વિના માનું કેમ? એટલે રાતે જાગતો હું તો જાણે આમ નાકોડા ઘડતો હોય ને એવું કર્યું. હા અને બરોબર રાતે 12 વાગ્યા ને એટલે એને ઓલી ઘરવાળી થઈ ગયું કે હવે હુઈ ગયો. એટલે વાહેથી ગંજી ઊંચું કરીને સાટવા માંડી. અને ઓલો બેઠો થયો હેઠે હારી નાગણી તો જાન કૂતર્યા લાગી. રાતે 12 વાગે ધબધબાટી ને આડોહી પાડોહી ભેગા થઈ ગયા. મારે તું નો જોઈએ, બોલો કે મારે તું નો જોઈએ. માણસના ધંધા આવા જ છે, બે ભેગા હોય એને નોખા કરે. આ તો આડોહી પાડોહી કીધું કે ઓલી ઘર ભંગણી ડોહી આવી હતી એની આ લગાડી છે. એ ગામમાં કોઈને ભેગા રહેવા દેતી નથી. આ ભેગા રહેવા નથી દેતી. આવા પાપ કરાય. બીજાના હિતમાં વાત કરવી જોઈએ. અને કર્મયોગી હંમેશા બીજાના હિતમાં વાત કરે, પોતાનો સ્વાર્થ હોતો નથી. કર્મયોગના સાધનની દ્રષ્ટિએ વાસ્તવમાં 18મો શ્લોક પહેલા તથા 17મો શ્લોક પછી આવવો જોઈએ. કારણ કે જ્યારે કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરુષનું કર્મ કરવામાં અથવા ન કરવામાં કોઈ પ્રયોજન રહેતું નથી. આજે 18માં કહ્યું ને એ શ્લોક પહેલા આવ્યો હોત ને પછી પેલો આવ્યો હોત ને તો એમ કે વાંધો ન આવત. પણ હકીકતમાં ભગવાને પેલો પ્રશ્નાર્થ મૂકી દીધો અને પછી 18મો કીધો, 18મો શ્લોક કીધો.